આઝાદી પહેલા અને આઝાદી પછી આપણે જે પણ કંઈ જન આંદોલન જોયા, સત્યાગ્રહ જોયા, એ વિશે જે માહિતી મેળવી, એમાં મારી દ્રષ્ટિએ ધરાસણા સત્યાગ્રહ એ ઇતિહાસનો ખોવાયેલો પાનો છે. ક્રાંતિકારી દેશદાજ ધરાવતા વીરોની સરફરોશીની તમન્નાને ગાંધીજીએ સાત્વિકતા બક્ષી. સત્યાગ્રહની પ્રયોગભૂમિ બનવાનું સર્વોચ્ચ માન દક્ષિણ ગુજરાતને મળ્યું. 6 એપ્રિલ 1930ના દિને દાંડીની ખાંજણ ખૂંદતા વહેલી સવારે મીઠાની ચપટી ભરી મીઠું ચોર્યું અને ગગનભેદી નાદ ઉઠ્યો, નમક કા કાયદા તોડ દિયા. એ પછી દેશભરમાં મીઠું પકવી સરકાર કરે તે સજા વેઠી લેવાની ગાંધીજીએ સૌને છૂટ આપી. લડત ચાલુ રહી. ગાંધીજીની ધરપકડ થતી ન હતી. આથી ધરાસણાના અગરો ઉપર ધાડ લઈ જવાનો ગાંધીજીએ નિર્ણય કર્યો. મહાત્મા ગાંધીના તમામ સત્યાગ્રહોમાં ધરાસણા સત્યાગ્રહનું સ્થાન અનેરું છે. દાંડી કૂચ લોક જાગૃતિ માટે હતી, જ્યારે ધરાસણાનો સત્યાગ્રહ લોકોને અહિંસામાં પાઠ બનાવવા માટે. ગાંધીજીએ વાઇસરોયને કાગળ લખી નોટિસ રૂપે ધરાસણાના મીઠાના અગર પર દરોડો પાડવાનો ઈરાદો જાહેર કર્યો. આમ ધરાસણાની ધાડનો દિવસ જાહેર થતાં જ સરકાર સફાળી જાગી ઉઠી અને 5મી મે 1930ની રાત્રે 1 વાગ્યે ગાંધીજીની ધરપકડ કરવાનું વોરંટ કરાડીમાં બજાવાયું. ગાંધીજીની ધરપકડ પછી અબ્બાસ સાહેબની આગેવાની હેઠળ ધરાસણા તરફ કૂચ કરવાની તૈયારીઓ થઈ. એ ટુકડીની ધરપકડ થઈ. પછી શ્રીમતી સરોજની નાયડુએ સરદારી લીધી. 15મી મેના રોજ તેમની અટકાયત કરવામાં આવી. તેમણે પ્રાણાંત સુધી ત્યાં જ ઊભા રહેવાની જાહેરાત કરી અને બીજા દિવસે સરકારની નિષ્ઠુરતા દેશભરના છાપાઓમાં પ્રગટ થઈ. સોળમી મેથી 50 સ્વયંસેવકોની ટુકડીઓ આવતી ગઈ. સત્યાગ્રહીઓ મીઠાના ઢગલાની વાડ સુધી પહોંચી ગયા. ત્યાં તો પોલીસની લાઠીઓ વીંજાવા લાગી. ધરાસણાની ધરતી પર કાળો કેર વર્તાયો. ધરાસણામાં જે હિંસા થઈ છે એનો કોઈ પાર નથી. લોકોના માથા તૂટ્યા છે, હાથ પગ તૂટ્યા છે, છતાં એ ટુકડીઓ ઘાયલ થઈને આવતી અને વલસાડના ઉપાશ્રયમાં એમને સારવાર મળતી અને બીજે દિવસે પાછા એ બાળ ખાધેલા લોકો ધરાસણામાં જતા હતા. તે વખતની ધરાસણાની કોળી બહેનોએ પણ સત્યાગ્રહીઓને બહુ હિંમતથી અને અંગ્રેજોની પરવા કર્યા સિવાય જે મદદ કરી એ પણ ભૂલી શકાય એવી નથી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ આ દ્રશ્ય જોયા ને એમની આંખ અને હૈયું રડી રડીને ગાઈ ઉઠ્યું. એવા પ્રકારનો જન આંદોલન હતું કે જ્યારે રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પકડીને અંગ્રેજ સરકારે પૂરી દીધા, ત્યાર પછી જેટલા પણ દિવસ આ આંદોલન ચાલેલું એ લોકોના હાથમાં હતું અને એમાં સ્ત્રીઓએ ખાસું એવું પ્રદાન કરેલું હતું. માનવની પશુતાના વિકરાળ નોર ધરાસણાના પોલીસોએ નિર્દોષ સત્યાગ્રહી દેહોને વીંખવા માટે તીણા બન્યા. પરંતુ સત્યાગ્રહીઓ તો ઘવાયેલી અવસ્થામાં પણ વંદે માતરમ, ભારત માતા કી જયના જય નાદો જ ગજવતા રહ્યા.
વંદે માતરમ. અંગ્રેજ રાજ્યના અમલદારોના અત્યાચારોના નગ્ન નાચનું તાદશ્ય ચિત્રણ એટલે ધરાસણાની ધીકતી ધરા. સત્યાગ્રહીઓની સહનશીલતા, દ્રઢતા અને આત્મબળના વરવા દ્રશ્યો એટલે ધરાસણાની ધીકતી ધરા. સ્વાતંત્ર્ય સંગ્રામના પાયામાં પડેલી ફનાગીરી અને સરફરોશીની તમન્નાનો તાદશ્ય ચિતાર એટલે ધરાસણાની ધીકતી ધરા. ખરા અર્થમાં જન આંદોલન એટલે ધરાસણાનો સત્યાગ્રહ. તદયુગીન શહાદત અને ફનાગીરીની બૂંદો સમૃદ્ધ અને સુખી પેઢીઓની ફસલ જ ઉગાડીને અટકી ન જતા સ્વાતંત્ર્યની જ્યોતને સર્વોદયી ગાંધી મૂલ્યોના સ્નેહને સિંચીને સદા ઝળહળતી રાખે ત્યારે જ પૂર્વજોના બલિદાન સાર્થક કરશે. આ પ્રકારની ફિલ્મો કે ડોક્યુડ્રામા કે કોઈ પણ દસ્તાવેજી મૂલ્ય ધરાવતી સામગ્રી લોકોની સામે મૂકીશું તો હવે પછી આપણે જે પર્યાવરણને લગતી વાતો કે આપણા ભૂતકાળને લગતી વાતો કે વર્તમાનને લગતી વાતો કે ઇતિહાસને લગતી વાતો જે પણ કંઈ લોકો સામે મૂકવા માંગીએ છીએ કે પ્રવાસ ઉદ્યોગને પણ ઉત્તેજન આપવા માંગીએ છીએ તો આપણા એક સાંસ્કૃતિક અને સામાજિક વારસાની નોંધ લઈ શકાશે. પુસ્તક કેટલા લોકો વાંચવાના, એટલે એ માસ મીડિયામાં જાય અને લોકોને એનો ખ્યાલ આવે એટલા ખાતે એના પરથી કોઈ ડોક્યુમેન્ટરી અથવા કોઈ ડોક્યુડ્રામા જેવી કંઈ આપણે કરીએ તો તેનાથી લોકોમાં વધારે ફેલાવો આ હિંસા થાય. ધરાસણાની લડતનો હેવાલ દર્શાવતી આ ફિલ્મ વર્ષોથી જપ્ત થયેલ પ્રકાશન ધરાસણાનો કાળો કેર પર આધારિત છે.